તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો આજે છે ઠાકર દાદાના લગ્ન, એટલે કે તુલસી વિવાહ કહેવાય. તો આજે થઈ ગઈ છે 11 અને આજે છે તુલસીમાના લગ્ન અને તુલસીમા એન્ડ ઠાકર દાદાના. તો બધાની હેપી તુલસીમાના લગન. અને અમારા વિભુબેન કરાટેમાં ગયા હતા ને, તો જો એ આવી જશે અને શ્રીફળના ચાલા ઉખાડે છે. અને અહીંયા જો બધું નાસ્તા પાણી કરીને છોંતરા કાઢી નાખ્યા છે. અને જે ઠેલકા અહીંયા પીડ્યા છે. અને આજે 11 છે એટલે ચાલો આપણે કાના ભગવાનની ખાલી પૂજા પાઠ તો કરી લીધા છે. તો વિભુબેન વાગવાન ધંધા ન કરો, તમે હરખા વ્યવસ્થિત બેહીને ચાલા ઉખાડો એટલે શ્રીફળ વધી નાખે વિભુબેન. અને આજે છે તુલસીમાના વિવાહ. તો તમે જો અમારા તુલસીમાના દર્શન કરી લો તમે. એ તુલસી મિયા. તો ચાલો, નિધિબેન શું કરે છે? તો નિધિબેન જો રમી રહ્યા છે, દેખાઈશ તો નિધિબેન રમે છે. અને આજે છે કાના ભગવાનના લગ્ન, એટલે કે ઠાકર દાદાના. તો તમે પણ દર્શન કરી લો. જય કૃષ્ણ ભગવાન, જય દ્વારકાધીશ, જય માં ચામુંડામાં. તો ચાલો જમી લઈએ, પછી પાછા મળીએ. તો ચાલો, રેડી. તો અમારા નિધિબેનના ઘરનો આપણે શેર કરીએ અને કે ટૂર કરાવું તમને, હોમ ટૂર એના શું કહેવાય. તો તમે ચાલો, નિધિબેન અમને બધું કહેશે ધીમે ધીમે. ક્યાંથી શરૂ કરશું? અહીંથી. તો આ પેલું શું છે? આ નાવાનો બાથ છે, તમે જોઈ શકો છો. આમાં પાણી છે, સ્વિમિંગ પુલ છે એના ઢીંગલાઓને નાહવા માટેનું. પછી આ ડ્રેસિંગ કાચ છે. તો અચ્છા, આ ધોવાની કેન્ડી છે અને આ કાચ છે, તમે જોઈ શકો છો. અને આ હા, ઓ આ જો એને શેમ્પૂની બોટલ છે, તમને દેખાતી છે. આ શેમ્પૂની બોટલ છે હાથ ધોવા માટે. પછી આ હા, એ શું છે ખૂણામાં ઊભું? આ ટોયલેટ છે. જો એને ખોખાનું ટોયલેટ બનાવ્યું છે. ઓ જો એને ઢીંગલાનું બધું ટોટલ સુવિધા છે. હવે આપણે જઈશું ઉપર. તો અહીંયા ટૂંક કરીને આ એનું પહેલાં તો શું આવે છે? આ બેડ. આ શું છે? ડાઇનિંગ ટેબલ છે. તો ઓ હોમવર્ક કરવા માટેનું ટેબલ છે. આ તમારું લેપટોપ છે. તો તમે લેપટોપ પણ જોઈ શકો છો. આ બાજુ ફેરવું. જુઓ તમે, લેપટોપ છે એનું નજીકથી રેળાઈ જશે. તો બીજું પછી આ મહેલ છે, તમે જોઈ શકો છો. તો કે તો ખરી બધું શું છે? મહેલમાં તાળું પણ લગાવેલું છે. તો જો તમને તાળું દેખાડું. જુઓ, દેખાડની ત્યાં બાજુ જોવા, એને મહેલને તાળું પણ લગાવવામાં આવે છે. પછી બાજુમાં છે શું છે? કબાટ છે. જો મહેલને તાળું લગાવી દીધું છે. અને આ છે એનો કબાટ છે. જુઓ તમે, કબાટની માંથી પછી વધારાની વસ્તુ આપણે જે ઘરે મૂકતા હોય ને એ મૂકેલી છે. તો પછી આ એને જો હાથે બનાવેલું છે. તો આ તમે ઢીંગલાનો રૂમ છે. તો હેલો, એનો ટૂર કરાવો. પહેલાં તમે શું મૂકેલું છે? અંદર સોફો છે. તો જો આ બધું એની જાતે બનાવેલું છે. આ સોફો છે. જુઓ તમે, બહાર કાઢીને પણ બતાવે નિધિબેન. યસ. તો પછી અહીંયા નાના નાના દાદરા તમે જોઈ શકો છો. આ દાદરા છે. જો ટબુક ચડીને આ અગાસી એને બનાવી છે. ચાલો, અગાસીમાં શું છે તમે જોરથી બોલો. ઢીંગલાનો બેડ છે. અને આ ટીવી છે. આ છે ને, ટીવી છે. જો પાછળ ફેરવું. અચ્છા, ઢીંગલાને આ એનો બેડ છે. ઢીંગલાનો અહીંથી તમે જોઈ શકો છો. જો છે ને ઓશીકુન બધું મસ્ત એવું. પછી આ શું છે? રમવાનું ઘર. હા, પાછું ઢીંગલાને રમવાનું ઘર છે. તો અગાસી ઉપર મૂકેલું. અચ્છા, અને અગાસી પાછી કેવી છે? પાળીવાળી છે. આ એની પાળી છે, પારાપીટ કહેવાય ને. તો એનો આ બંગલો. તો હવે આપણે જઈશું કિચન તરફ. તો કિચનનો પરિચય આપશે નિધિબેન. તો ચાલો તમે કહો, પહેલા ખાનામાં શું છે? જો તમે, આપણે નજીકથી બતાવશું શું છે એમાં. જોરથી બોલો. તો એમાં જો એને કલરના ગ્લાસ ગોઠવેલા છે. ચાલો, એ ખાનું બંધ કરી દઈશું. બીજો એનું ફર્નિચરવાળું એનું કિચન છે. તો તમે જોઈ શકો છો. શું છે પેલા ખાનામાં? 2 કપ મૂકેલા ને 3 ડીશો મૂકવાની. અચ્છા, 2 કપ છે અને 3 ડીશો છે. તો તમે જોઈ શકો. અને મસાલા ને એવું. અને આ બધું મસાલા છે. તમે હા, જો મસાલા ટ્રે છે. પછી નીચે આવતા રહ્યો એટલે જો આ એનું કુકર છે. પછી નીચે જો ગેસનો ચૂલો ને બધું પણ છે. દૂધની બોટલ છે. તો તમે જો દૂધ હોતે છે દેખાડતું બહુ. જો દૂધની બોટલ પણ છે. બાકી ટોસ્ટર શું છે? ટોસ્ટર મશીન પણ છે. તમે જોઈ શકો છો. ટોસ્ટર છે. ટોસ્ટ આપણે જે બ્રેડ આવે ને, જો શેકીને ખાવાના એ છે. તો ટોટલ સુવિધા સાથે રસોડું છે તમારું. જો કિચન, પછી ગેસનો ચૂલો અને નીચેનું પાછું
વાવ આમાં તુલસી વધારાની વસ્તુ મૂકવી હોય. વધારાની વસ્તુ મૂકવા છે. બીજા ખાનામાં એમાં શું છે? વાસણ ખાટી. ઓ એમાં જો વાસણની ખાટલી પણ છે એની, ને થોડાક વાસણ પણ નીચે પડ્યા છે, તો તમે જોઈ શકો છો. ફળ. આ ફળ છે, હા. જો તમે ફળને બધું રાખે. અને આ તરબૂચ. શું છે? આ તરબૂચ છે, જુઓ તમે ટોટલ સુવિધા સાથે છે. હવે બાજુમાં પાછું થોડા કાકા બેસો. આ બધું શું છે? ઢીંગલા પાસે અહીંયા રમવા આવ્યા છે. નહીં, સ્કૂલ. સ્કૂલ છે, તો સ્કૂલ છે જુઓ તમે ઢીંગલાની. એને અહીંયા બાઇક પણ ખડી છે, તમે જોઈ શકો છો. અને આ એના બધા સ્ટુડન્ટ છે એના. અને આ જો ગાડી, આ ન્યૂ કંઈક ગાડી આવી છે, ઇન જોઈમાંથી છે. એમાંથી ઇન્ડલ. ના ગાડી છે ને ફોલ્ડિંગ વાળી છે. નાની પણ થઈ જાય. જો નાની પણ થઈ જાય. મોટી પણ. ચાલો, તો તમારા કિચનનો, તમારા રૂમનો તમે પરિચય આપ્યો, તો તમે શું કહેશો એના માટે? લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મારું ઘર ગમ્યું હોય તો. મારું ઘર ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ પણ કરજો. તો ચાલો, થેન્ક યુ સો મચ. તમે નીતિની જે વાત બધી કીધી સાંભળી છે, અને થોડાક ટોય અહીંયા પણ પડ્યા છે, હાથી છે અને સસલું છે, તમે જોઈ શકો છો. તો નીતિનું ઘર તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો મળીએ. ચાલો આવજો. ચાલો નીતિબેન, બાય બાય. તમારા ઘરનું મસ્ત એવો નજારો હતો. તો ચાલો મળીએ. જામાં બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના. સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો આજે તો શું કહેવાય, બારસ થઈ ગઈ અને 13 તારીખ ને બુધવાર છે આજે. અને નીતિબેનની ગયા હતા થોડુંક કરિયાણું ને હટાણું કરવા લેવા તળાજા. નીતિબેનને વાળ કપાવાના હતા, તો તમે જો નીતિબેનને વાળ કપાઈ નાખ્યા છે સરસ મજાના, તમે જોઈ શકો છો. જો એને પપ્પાને ખોળામાં બેઠી છે. હેલો. તો આવું કંઈક છે બસ, બીજું તો નવું તો કંઈ નહીં. અને જોઈ બાકી તો કાંઈ અપડેટ હશે તો તમને કહીશું. તો ચાલો, વિડીયોને આપણે એન્ડ આપશું. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આમાં જે શું કહેવાય, તો હેલો ફ્રેન્ડ્સ, અમારા નિધિબેન ને સાહેબ આવ્યા છે ખરીદી કરીને, પણ તમે જોઈ શકો છો આખી દુકાન લેતા આવ્યા. કોણ સાહેબ? હા. હે નિધિબેન? હા. તમે આખી દુકાન લેતા આવ્યા. અને આ બાજુ જોવો તો નિધિબેન, તમે વાળ કપાવવા લાગે. એ નિધા નિધવ જો, અમારે નિધવે વાળ કપાવ્યા છે. અને વેકેશન ખુલે પેલા કરિયાણું લાવવાનું હતું, તો આવું કંઈક છે. હે વિભુને બ્રશમાં કટ મારી દીધી, એને કે જો તમે એને લઈ દીધું હતું. કરાટેમાં ગઈ હતી ને, કરાટેમાં ત્યારે જો હું કરાટા બોલું તો કે કરાટા ન કહેવાય, કરાટે કહેવાય. તે બોલું તો કે જો આવું છે ગાઈસ, તમારા ઘરે આવું થઈશ તો અમારે જો આવું બધું હોય. હા, તો જો તમે નિધિ, મને તો એવું લાગે નિધિ આખી દુકાન લઈને વહી આવી અહીંયા. તો કાલે હતી 11 ને આપણે શું કહેવાય કે કાલે ઠાકર દાદાના લગ્ન હતા. અને હવે આપણે બધા જે હવે લગ્ન બધા શરૂ થશે. પેલા ઠાકર દાદાના અને તુલસીમાના વિવાહ થઈ જાય પછી જ બધા લગ્ન શરૂ થયો હશે. એ બધાને ખબર જ હોય છે. આ તો હું કહું છું, કાલે 11 છે ત્યાં 12 છે. અને કાલે આપણે ગયા હતા ઠળિયા, એની કે નહીં ઠળિયા ગયા હતા. અમારા દમબેનનો ફોન આવ્યો હતો, અમારા બધા પાડોશી અને એને કહેવાય અમારા જૂના સંબંધી અને અમારા બહેનો, બધા મિત્રો. એના ઘરે પાઠ હતો રામાપીર બાપાનો, તો એનો ફોન આવ્યો તો આવો દર્શન કરવા. તો બહુ આનંદ થયો. થેન્ક યુ દમબેન. અને અમે રામાપીર બાપાના દર્શન કર્યા. તો ચાલો, એ પણ તમને આમાં જોવા મળી જશે, તો તમે પણ દર્શન કરી લેજો જ્યોતના અને રામાપીર બાપાના. તો ચાલો મળીએ પાછા. તો હેલો ફ્રેન્ડ્સ, તમે રામાપીરના દર્શન કરી લીધા છે, તો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ પાછા નવા એક બ્લોગમાં.